જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના તાજા ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે। મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થતા રોકાણકારોમાં ફડફડાટ ફેલાઈ ગયો છે। છેલ્લા 5 દિવસમાં ચાંદીના ભાવમાં 1,95,000નો કડાકો બોલી જતા 1980નો રેકોર્ડ તૂટી ગયો છે। 29 જાન્યુઆરીએ MCX પર ચાંદીનો ભાવ 4,20,000 રૂપિયાના ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો। જો કે કોઈને ખબર ન હતી કે માત્ર 70 થી 80 કલાકમાં ચાંદીનો ભાવ જમીન પર આવી જશે। માત્ર 4 દિવસથી પણ ઓછા સમયમાં તેની કિંમતમાં 46%નો ઘટાડો જોવા મળ્યો છે। તાજેતરમાં ચાંદીના ભાવમાં 1,95,000 રૂપિયાના કડાકાએ 1980ની યાદ અપાવી દીધી છે। તે વખતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીની કિંમતો જબરજસ્ત ધરાશાયી થઈ હતી। તે વખતે ચાંદીની કિંમતો માત્ર 5 મહિનામાં ટોચ પરથી 70% નીચે પછડાઈ હતી। તાજેતરમાં ભાવ 46%થી વધુ નીચે આવી ગયો છે। ત્યારે આવી સ્થિતિ 1980માં પણ જોવા મળી નથી। આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે ચાંદીની કિંમતો કેટલી ઘટી જશે? શું ચાંદીનો ભાવ 1980ની જેમ 70% ઘટી જશે? જો આવું થશે તો ચાંદીનો ભાવ 1,25,000 રૂપિયા પર આવવાની સંભાવના છે, જ્યારે બીજી તરફ આવું થવું પણ મુશ્કેલ છે। નિષ્ણાંતોના મતે ચાંદીની કિંમતો 2 લાખની નીચે જવાના 4 મુખ્ય કારણો છે। તો સૌથી પહેલું કારણ છે ગોલ્ડ સિલ્વર રેશિયોમાં વધારો। બીજું કારણ છે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવો। ત્રીજું કારણ છે ડોલર ઇન્ડેક્સમાં વધારો થવો। અને ચોથું મુખ્ય કારણ છે વૈશ્વિક સ્તરે દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય તણાવમાં શાંતિ આવવી। ચાંદીના ભાવમાં આજે પણ ધરખમ ઘટાડો થયો છે। MCX પર ભાવ 2,50,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે। ગઈકાલે ભાવ 2,65,652 રૂપિયા પર બંધ થયો હતો, જ્યારે આજે દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂપિયા 2,67,501 પર પહોંચીને નીચે રૂપિયા 2,25,805 રૂપિયા પર નોંધાયો છે। એટલે કે દિવસ દરમિયાન ભાવમાં રૂપિયા 41,696ની ઉથલપાથલ જોવા મળી રહી છે। જાણકારોના મતે ચાંદીની કિંમતો ઘટવા પાછળનું મોટું કારણ ગોલ્ડ સિલ્વર રેશિયો છે। વર્તમાન સમયમાં રેશિયો 61ના લેવલની પાર પહોંચી ગયો છે, જ્યારે ગત થોડા દિવસોમાં રેશિયોમાં 42%નો વધારો જોવા મળ્યો છે। રેશિયો 70ના લેવલ પર જવાની સંભાવના છે। જો થોડા દિવસોમાં આવું થશે તો MCX પર ચાંદીની કિંમતો 2 લાખ રૂપિયાની નીચે આવી શકે છે। ફેડ રિઝર્વની બેઠકમાં સંકેત મળ્યા છે કે સામાન્ય લોકોએ વ્યાજ દરમાં ઘટાડા માટે લાંબી રાહ જોવી પડી શકે છે। ત્યારે આની અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી શકે છે। જો તે વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે તો ભાવમાં ઘટાડો આવી શકે છે। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,365 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 679 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 90,920 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,432 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,13,650 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,790 રૂપિયાનો ઘટાડો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,36,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 67,900 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,890 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 830 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,11,120 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,640 રૂપિયાનો ઘટાડો થયો છે।
10 ગ્રામ સોનાનો ભાવ છે 1,38,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 8,300 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,89,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 83,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,153 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 905 રૂપિયાનો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,21,224 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 7,240 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,51,530 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 9,050 રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,15,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 90,500 રૂપિયાનો ઘટાડો થયો છે। તો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹50નો ઘટાડો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 3,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 30,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 5,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ છે 3 લાખ રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 50,000 રૂપિયાનો ઘટાડો થયો છે। સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524। હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે। IBJની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે। આ રેટ્સનો ઉપયોગ RBI સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે। ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર